નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો આણંદ ખાતે આવેલ 207 વર્ષ જૂના અતિ પૌરાણિક એવા રોકડિયા હનુમાન મંદિર ખાતે આજનો આધુનિક યુગ ધર્મ તરફ પ્રેરાય તે હેતુસર 1 મેથી 5 મે સુધીને ભવ્યથી ભવ્ય હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ રાત્રે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીને આ કથા ચાલશે, જેનું આમંત્રણ પાઠવવાને લઈને 20 એપ્રિલના રોજ સેવાલિયાથી આપ દ્રશ્યમાં જોઈ શકો તે સુંદર રથમાં સારંગપુરના કષ્ટભંજન હનુમાન દાદાને બિરાજમાન કરીને નગર નગર શહેર શહેર ગામે ગામ લોકો વધુને વધુ ભક્તજનો અને લોકો આ કથાનો લાભ લે તે હેતુસર આમંત્રણ પાઠવવાને લઈને આ રથ ગામે ગામ શહેરે શહેર નગરે નગર અને ગામે ગામ ફરી રહ્યો છે। ત્યારે મહેમદાવાદ શહેરમાં પણ આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને પ્રવેશ થતાં જ ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ દ્વારા આ રથનું વધામણા કરવામાં આવ્યા હતા અને હનુમાન દાદાની આરતી થાળ કરવામાં આવ્યા હતા। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહેમદાવાદની ધર્મપ્રેમી પ્રજાએ પણ જ્યાંથી જવાહરનગર, વિરોલ દરવાજા, ઢાળ વિસ્તાર જેવા વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા પરથીને પસાર આ રથ થયો, ત્યારે ભાવિ ધર્મપ્રેમી પ્રજાજનોએ આરતી થાળ પણ કર્યા હતા। આમ 1 મેથી 5 મે જે ભવ્ય કથાનું આયોજન કર્યું છે તેના આમંત્રણ પાઠવવાને લઈને મહેમદાવાદ શહેરમાં રથનું પ્રવેશ કરવામાં આવ્યું હતું અને ભક્તજનોને આનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ શહેરની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો છો કષ્ટભંજન હનુમાન દાદાનો ભવ્યથી ભવ્ય રથ જે સેવાલિયાથી 20 તારીખે પ્રસ્થાન કરવામાં આવ્યું છે। સેવાલિયા, ઠાસરા જેવા વિવિધ શહેરો અને નગરોમાં થઈને આપ દ્રશ્યમાં જોઈ શકો જે આ ભીડભંજન હનુમાન દાદા જે જાતે સારંગપુરના હનુમાન દાદા લોકોને આમંત્રણ પાઠવવા છે। આનો હેતુ એ છે કે આજની યુવા પેઢી ધર્મ તરફ પ્રેરાય અને આજે કલિયુગની અંદર લોકો જોઈ રહ્યા છો કે મોસ્તકની પાછળ ઘેલા થઈ રહ્યા છે, તો ધર્મના માર્ગે પ્રેરાય એ હેતુસર ભવ્યથી ભવ્ય કથાનું આયોજન રાખવામાં છે। કહેવાય છે કે આણંદની અંદર રોકડિયા હનુમાન દાદાનું મંદિર જે અતિ પૌરાણિક એટલે 207 વર્ષ જૂનું મંદિર છે અને ત્યારબાદ સારંગપુરની અંદર આ દાદાને બિરાજમાન કરવામાં આવે છે। તો આટલા અતિ પૌરાણિક જે રોકડિયા હનુમાન દાદાનું આણંદ ખાતે મંદિર છે ત્યાં આગળ 5 દિવસના કથાનું સુંદર આયોજન રાખવામાં આવ્યું છે। એમાં હનુમાન ચાલીસા અને હનુમાન દાદાના વિવિધ સ્વરૂપો અને તેઓના જીવન વિશેની વાત કરવામાં આવશે। તો આજે રથ મહેમદાવાદની અંદર પધારેલ છે, તો આપણે એના વિશે વિશેષ જાણવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે? મારું નામ સચિન બંજાલ છે। હું રોકડિયા હનુમાનજી મંદિર તરફથી આવી રહ્યો છું અને આ આવવાનું કારણ એટલું છે કે 1 મેથી 5 મે સુધી જે સાળંગપુરવાળા દાદા જાતે આમંત્રણ આપવા માટે આવ્યા છે આ કથા વાર્તાનું। આ કથા આણંદ ખાતે રોકડિયા હનુમાનજી ખાતે રાખવામાં આવેલી છે અને ખેડા જિલ્લા અને આણંદ જિલ્લામાં કષ્ટભંજન દેવ રથમાં બિરાજમાન થઈ અને ગામે ગામ બધાને આમંત્રણ આપવા માટે આવી રહ્યા છે। અને જે કહેવામાં આવે કે યુવા પેઢીઓને અને હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન કરાવતી આ કથાની અંદર હનુમાનજીના વિવિધ સ્વરૂપો એનું બધું જ્ઞાન કરાવશે માટે આ કથા વાર્તાની અંદર અચૂક પધારજો। અત્યારે આપણે મહેમદાવાદ ગામની અંદર આવેલા છે। ગામમાં મહેમદાવાદના MLA સાહેબ શ્રી અર્જુનસિંહ સાહેબે આ વખતે પ્રસ્થાન કરાવ્યું અને સાથે ગામમાં ફરી અને હવે ખેડા તરફ જઈ રહ્યા છે। મહેમદાવાદ ગામની અંદર જય શ્રી રામના નારા સાથે યુવાઓ ખૂબ જ સરસ રીતના અહીંયા આરતી કરી અને ફૂલોથી વધારી અને દાદાને વાસ્તે ગાસ્તે ટૂંકમાં અહીંયાથી વિદાય આપી રહ્યા છે। આ રથનું પ્રસ્થાન ક્યાંથી થયું? આ રથનું પ્રસ્થાન 20 તારીખે સેવાલિયા ગામથી રહ્યું અને સેવાલિયાથી અંગાડી, અંબાવ, ઠાસરા, ડાકોર, કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મૌધા થઈ અને મહેમદાવાદ ગઈકાલે રાત્રિ રોકાણ હતું। આજે સવારે એટલે 21 તારીખે સવારે મહેમદાવાદ ગામમાં ફરી ખેડા જશે। ખેડાથી માતર, માતરથી અલિંદા, અલિંદાથી લવાલ, લવાલથી વસો અને વસોથી જઈને ટીપ મુકામે થશે અને આજનું રાત્રિ રોકાણ આપણા નડિયાદ મૌધાના ધારાસભ્ય શ્રી સૈયદભાઈ મૈડાના ઘરે રાખવામાં આવેલ છે અને 23 તારીખે નડિયાદ 2 જે વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં આગળ બધે થશે અને નડિયાદ 2માં જ રાત્રિ રોકાણ થશે
અને ત્યારબાદ 24 તારીખે નડિયાદ 1માં દાદા બધાને આમંત્રણ આપી અને ઉત્તરસંડા થઈને આણંદ જશે અને 25 તારીખથી આણંદના વિવિધ તાલુકાઓમાં રથની શરૂઆત ફરી પાછી થશે અને 27 તારીખે આ રથને વિરામ આપવામાં આવશે અને ત્યારબાદ કથાની તૈયારીઓ અને 1 તારીખે મોટી પૂજી યાત્રા ભૂતોનું ભવિષ્યથી એવી પૂજી યાત્રાનું આયોજન કર્યું છે અને ત્યાંથી આપણે 8 કલાક લઈ અને રાત્રે 11 વાગ્યા સુધી આ કથાનું વિચરણ થશે. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતે આજના યુગની અંદર, આધુનિક યુગની અંદર આટલો સમય આપીને એક સુંદર સત્કાર્ય થવા જઈ રહ્યું છે. જ્યારે આ રથ મહેમદાવાદમાં પ્રવેશ કર્યો ત્યારે ઠેર ઠેર મહેમદાવાદ શહેરની નગરને ગલીઓ પર, રોડ રસ્તા પર હનુમાન દાદાના ભક્તો અને ધર્મપ્રેમી નગરજનો દ્વારા તેઓના જય શ્રીમાન નારાથી આને વધાવવામાં આવી અને દાદાની આરતી થાળ કરવામાં આવી. આ રીતના વિવિધ ખેડા જિલ્લાના શહેરોની અંદર, નગરની અંદર આ રથની અંદર દાદા જાતે બિરાજમાન કરીને લોકો આમંત્રિત કરી રહ્યા છે. તો અમારા મીડિયાના માધ્યમથી અમે પણ લોકોને મેસેજ આપીએ છીએ અને આ વસ્તુનું માર્ગદર્શન આપીએ છીએ કે જેટલા બને એટલા લોકો આ કથાનો લાભ લે, એ જ આનો હેતુ છે. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, અમદાવાદ.